નેત્રંગના બિસ્માર બનેલ મુખ્ય માર્ગ ઉપર પડેલ ખાડા ઉપર ભાજપના ઝંડા મારી કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણી કાર્યકરો સાથે વિરોધ નોંધાવી 7 દિવસમાં મરામત કરવાની મોહલત આપી આંદોલનની ચીમકી આપી હતી। ભરૂચ જિલ્લાના નેત્રંગનગરના મુખ્ય માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે અને આ માર્ગ ઉપર પડેલ ખાડાના કારણે ખાડામાં પાણી ભરાયા છે। પ્રથમ વરસાદમાં માર્ગનું ધોવાણ થતા તેમજ નગરના મુખ્ય માર્ગ ઉપર ખાડા પડતા માર્ગની કામગીરી ઉપર સવાલો ઊભા થયા છે, જેને લઈ નેત્રંગના કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ તેમજ તેઓના સમર્થકો દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઝંડા ખાડામાં રોપી અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી હતી। આ અનોખો વિરોધ કરતા નેત્રંગનગરના નગરજનોમાં કુતૂહલ સર્જાયું હતું અને જણાવ્યું હતું કે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટર સાથે સાંઠગાંઠ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેવા આક્ષેપ કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણે કર્યા હતા। ભરૂચ જિલ્લાના તમામ રસ્તાઓનું 7 દિવસમાં સમારકામ નહીં થાય તો ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી પણ તેઓએ આપી હતી। મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી આ તંત્રને વિનંતી છે કે આરએનબી હોય, NHI હોય, જેટલા પણ એમના આખા જિલ્લાના, સમગ્ર ભરૂચ જિલ્લાના તમામ રસ્તાઓ તૂટી ગયા છે। પ્રથમ વરસાદની અંદર એની અંદર જ તમને બતાવી રહ્યો છે કે કેટલો મોટો ભ્રષ્ટાચાર આ અધિકારીઓ અને આ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલો છે। જે રસ્તાઓની સમય મર્યાદા છે 3 વર્ષની, તેઓ પણ તૂટી ગયા છે। અંકલેશ્વરનો રસ્તો કેટલા વર્ષોથી આવી હાલતમાં આજે આ વિસ્તારના લોકો હાલાકી ભોગવી રહ્યા છે। આ તંત્ર આંખ કાન કરે છે, એની ઉપર લાખો અને કરોડો રૂપિયા ચોમાસા પહેલા જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે એના પૈસાઓ આ લોકો ઉધારી લેવામાં આવે છે। આ સ્ટેટની જે ઓફિસ છે ભરૂચમાં, તે ઓફિસના કાર્યપાલક ઇજનેર હોય, નાયબ કાર્યપાલક ઇજનેર હોય કે સુપરવાઇઝર હોય, એ લોકો દ્વારા આની ઉપર ખૂબ મોટા પ્રમાણમાં કોન્ટ્રાક્ટર સાથે મળીને ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે। મારી આ મીડિયાના માધ્યમથી તંત્રને વિનંતી છે, તાત્કાલિક ધોરણે 7 દિવસની અંદર સમગ્ર જિલ્લાના જેટલા પણ રસ્તાઓ તૂટી ગયા છે તમામ ઉપર સમારકામ કરવામાં આવે અને પબ્લિકને એમાંથી રાહત આપવામાં આવે। એવું કરવામાં નહીં આવે તો આખા જિલ્લાની અંદર વિરોધ કરવામાં આવશે। મોદીએ તો મુમકિન એના બેનરો સાથે અને તમામ વિસ્તારોની અંદર તમામ જેટલા પણ ખાડા પડે તેને અમે લોકો જાતે સ્વખર્ચે અમે લોકો એ ખાડાઓને પૂરવા માટે અમે પોતે રસ્તા ઉપર આવવાના છે।